अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। તો આજના વિડીયોમાં આપણે એક જોરદાર ટીમલી સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાના છીએ, જે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે, બરાબર. તો આજના વિડીયોમાં આપણે તે એડિટિંગ કરતા શીખવાના છીએ. સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. चलो 1 2 3 भागो भाग म्यूजिक हाँ बोल। नंबर सेव હતો મારો બોલ ચૂપ ચૂપ કેમ છે छोड़ना મને વર્ષોનો પ્રેમ યાદ આવે, મને વર્ષોનો પ્રેમ યાદ આવે, ઓયના લગ્ન જોઈએ છે. તમે હમણાં જે પ્રકારનું ટીમલી વાળું સ્ટેટસ એડિટિંગ જોયું તેવું આજના વિડીયો પર એડિટિંગ કરતા શીખવાના છીએ. તો યાર ફૂલ પહોંચીને લિંક તમને આપણે છે ડિસ્ક્રિપ્શનની અંદર, જે આપણી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, HP ઠાકોર ઉપરથી. અને મારા ભાઈ વિડીયો અત્યારથી કરી લો, એક લાઈક ચેનલના ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને ઓન જરૂરથી કરી લેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ઓલરેડ મોશન એપ ઓપન કરશું. તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે જવાનું છે પ્રોજેક્ટમાં, તો સિમ્પલી તમારે આ વાળી લિંક છે તે ઓપન કરી લેવાની રહેશે. તો સિમ્પલી આને આપણે ઓપન કરશું. ઓપન કર્યા પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. મારા ભાઈ જોઈ લો, આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે અહીંયાથી એક ફોટો તમારો એડ કરવાનો રહેશે. તો સિમ્પલી પ્લસ ક્લિક કરી અહીંયા જવાનું છે ગેલેરીમાં, અને તમારો જે ફોટો હોય તમે અહીંયાથી એડ કરી શકો છો. સિમ્પલી આપણે અહીંયાથી એક ફોટો એડ કરશું, તો આ વાળો ફોટો એડ કરશું. ફોટાને કરી લેશું ફૂલ કમ્પોઝિશન એરિયા, એટલે ફૂલ સાઇઝ ફોટોનો ઓપ્શન જોવા મળશે. અને ફોટાને થોડો તમે મોટો નાનો કરી શકો છો તમારી રીતે. અને ફોટાને મોટો નાનો કર્યા પછી આ રીતે સેટ કરવાનો રહેશે. સેટ કર્યા પછી તમારે ફોટાને પકડીને ખેંચવાનો રહેશે. કેટલો ખેંચશો મારા ભાઈઓ? સિમ્પલ તમારે જવાનું છે જ્યાં 2 બીટમાર્ક આવે ત્યાં સુધી તમારે આ ફોટાને ખેંચવાનું રહેશે. તો 2 બીટમાર્ક ક્યાં છે? તો આ 2 બીટમાર્ક. સિમ્પલી 14.27 સેકન્ડ સુધી તમારે આ ફોટાને ખેંચવાનું રહેશે. હવે આટલું કર્યા પછી અહીંયા આ ફોટાને પકડીને નીચે ખેંચવાનું છે, બરાબર. જે એન્ડિંગ છે ત્યાં સુધી તમારે નીચે ખેંચવાનું રહેશે, જે આપણું સોંગ છે ત્યાં. હવે સોંગ આવી ગયું છે, સોંગની નીચે આપણે આ ફોટાને સેટ કરી લેશું. આપણે સેટ કરશો એટલે તમારે જોઈ શકો છો ટેક્સ્ટ અહીંયા ઓટોમેટિક લખેલા આવે છે, જે આપણે એડ કરી રાખ્યા છે ઓલરેડી. હવે તમે ટેક્સ્ટ પણ આ રીતે એડ કરવાની જરૂર નહીં પડે. અહીંયા તમારે જે ટેક્સ્ટ છે, બરાબર, એકદમ સિમ્પલી દેખાય છે. આમાં કંઈ એડિટિંગ નથી દેખાતું. સિમ્પલી તેના માટે તમારે સિમ્પલી જે ફોટા આપણે એડ કર્યા છે છોકરીવાળા, જે ફોટા અહીંયાથી ઓપન કરી લેશું. જે આંખના ઓપ્શન પર ક્લિક કર્યા છે ફોટા ઓપન કરી લેશું. તોય પણ આપણે ઇફેક્ટ જેવું નથી લાગતું. સિમ્પલી તમારે એક રેક્ટેંગલ અહીંયા એડ કરેલું છે મારા ભાઈઓ, તેની પણ આંખનો ઓપ્શન અહીંયાથી ઓપન કરી લો. એટલે તમારે ટેક્સ્ટ ઓટોમેટિકલી જોઈ શકો છો હાઇલાઇટ થઈ ગયા છે, અને આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે મારા ભાઈઓ. હવે તમારે આગળ આવવાનું છે. આગળ તમે જેવા આવો, જે આપણે 2 બીટમાં એડ કર્યા છે ત્યાં પર તમારે સિમ્પલ આવવાનું છે. અને પાછળના બીટમાં કપડાં તમે અહીંયાથી કોઈ પણ એક ફોટો અહીંયાથી એડ કરી શકો છો. સિમ્પલી આપણે એક ફોટો અહીંયાથી એડ કરશું, બરાબર. જે તમને યોગ્ય લાગે તે ફોટો તમે અહીંયાથી એડ કરી શકો છો તમારી જાતે. તો અહીંયાથી હું એક ફોટો એડ કરું છું, આ વાળો ફોટો એડ કર્યા પછી ફોટોને કરી લઈએ ફૂલ કમ્પોઝિશન એટલે ફૂલ સાઇઝ કરી લેશું. ફોટોને ખેંચી લો છેલ્લે સુધી, જેટલું વિડીયો છે તેટલું કંઈક આ રીતે. હવે તમને અહીંયા આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આ ફોટાને પકડીને પણ ખેંચવાનું છે નીચે. સિમ્પલી ફોટા પર ક્લિક કરશું અને ફોટાને પકડીને ખેંચી લેશું નીચે. જ્યાં તમારે અહીંયાથી લાગે કે ઇફેક્ટ આપણી થઈ જાય, તમારે ફોટાને સેટ કરવાનો રહેશે આ રીતે, બરાબર. હવે તમે નીચે પણ ખેંચી શકો છો. તો સિમ્પલી આપણે થોડુંક અહીંયાથી એડજસ્ટમેન્ટ કરી નીચે લઈ લઈએ ફોટાને કંઈક આ રીતે. આપણે ફોટો છે તેની ઉપર આ રીતે લઈ લેશું. હવે તમે ફોટો પણ જોઈશો, આ સાદો ફોટો દેખાય છે. સિમ્પલ તમારે એક રેક્ટેંગલ એડ કરેલું છે અહીંયા, તેની પણ આંખનો ઓપ્શન ખોલી લો. તો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જોઈ શકો છો. હવે તમે આપણે એક PNG પણ એડ કરી છે, સિમ્પલી તેને પણ ઓપન કરી લો. એટલે PNG પણ આપણે અહીંયા તમને જોવા મળશે કંઈક આ રીતે. જો આપણે PNG પણ અહીંયા એડ થઈ ગઈ છે, ઇફેક્ટો પણ એડ થઈ ગઈ છે. હવે સિમ્પલી વાત આવી બોર્ડરની. તો બોર્ડરની લિંક તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ઘણી બધી તમે ડાઉનલોડ કરી શકો છો. પણ આમાં પણ આપણે એક બોર્ડર એડ કરી રાખી છે, જે આ વાળી છે, બરાબર, જોઈ શકો છો. હવે તમે આ રીતે બોર્ડરને પણ અહીંયાથી ઓન કરી લેજો. જેવું તમે ઓન કરશો એટલે તમને સિમ્પલી જોઈ શકો છો તમારું વિડીયો કંઈક આ રીતે જોવા મળશે. આપણું વિડીયો એકદમ પરફેક્ટ રીતે એડિટિંગ થઈ ગયું છે, અને તમે અલગ અલગ ઇફેક્ટો પણ આગળ જોવા મળશે, જોઈ શકો છો. તમને ઇફેક્ટો બતાડી દઉં. એક ઇફેક્ટ આ વાળી છે, બીજી ઇફેક્ટ આ વાળી છે. એ રીતે તમને ઇફેક્ટો ઘણી બધી જોવા મળશે આ વિડીયોની અંદર, જોઈ શકો છો. આ ઇફેક્ટો તમને જોવા મળશે વિડીયોની અંદર. હવે વિડીયો આપણું એડિટિંગ થઈ ગયું છે પરફેક્ટ રીતે. તમે લોગો બોગો એડ કરવા માંગો તો એડ કરી શકો છો. સેવ કરવાનો ઓપ્શન જોવા મળશે ઉપર, તેના પર ક્લિક કરો. આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આ રીતે ક્લિક કર્યા પછી વિડીયો પર ક્લિક રાખવાનું છે, અને અહીંયાથી એક્સ ઉપર ક્લિક કરી વિડીયો સેવ કરવાનો રહેશે. સેવ ત્યાં પછી તમારી ગેલેરીમાં સેવ કરી લેવાનું રહેશે.